બધાને નમસ્કાર. ઇન્સ્ટાગ્રામ ટૂલ્સ વિશે મોડ્યુલ 2માં આપનું સ્વાગત છે. આ કોર્સમાં તમે શીખી શકશો કે તમે ઇન્સ્ટાગ્રામ પર તમારો બિઝનેસ કેવી રીતે વધારી શકો છો. જો તમે તમારા બિઝનેસને નવા પરિમાણો પર લઈ જવા માંગતા હો તો તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે આ પ્રોફેશનલ એકાઉન્ટ દ્વારા કરી શકો છો. પર્સનલ એકાઉન્ટ તમને વધુ લોકો સુધી પહોંચવાની સુવિધા આપતું નથી અને તે જ રીતે તમે મહત્વપૂર્ણ પ્રોફેશનલ ટૂલ્સની એક્સેસ મેળવી શકતા નથી, જેમ કે એડ ટૂલ્સ અને તેના દ્વારા ઇનસાઇટ. તેથી તમારે પ્રથમ વસ્તુ તમારા પર્સનલ એકાઉન્ટને પ્રોફેશનલ એકાઉન્ટમાં કન્વર્ટ કરવાની છે. તમે આ કેવી રીતે કરી શકો છો? તે ખૂબ જ સરળ છે. જો તમે તમારું પ્રોફેશનલ એકાઉન્ટ બનાવવા માંગતા હો તો તમારે સેટિંગ્સમાં જવું પડશે. સેટિંગ્સ ઓપ્શન પર જઈને તમારે એકાઉન્ટ ઓપ્શન જોવો પડશે અને એકાઉન્ટમાં જ તમને તમારા એકાઉન્ટને પ્રોફેશનલ એકાઉન્ટમાં સ્વિચ કરવાનું ઓપ્શન મળશે. આ થોડા સરળ પગલાઓ દ્વારા તમે તમારા એકાઉન્ટને પ્રોફેશનલમાં રૂપાંતરિત કરી શકો છો. એકવાર તમે પ્રોફેશનલ પ્રોફાઇલ સેટ કરી લો અથવા પ્રોફેશનલ પ્રોફાઇલ બનાવી લો, પછી તમારે તમારા બિઝનેસ વિશે જણાવીને આ સંબંધિત હેશટેગ્સનો ઉપયોગ કરીને ઇન્સ્ટાગ્રામ બાયોનો ઉપયોગ કરવો પડશે. અહીં તમારે તમારી સંપર્ક માહિતી પણ આપવી પડશે, જેથી કરીને વધુને વધુ લોકો તમારા સુધી પહોંચી શકે અને તમારા બિઝનેસ વિશે જાણી શકે. તમારી વિઝ્યુઅલ સામગ્રી ગ્રીડમાં બંધ બેસે છે તેની ખાતરી કરવાનો પ્રયાસ કરો. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારા વિઝ્યુઅલ સારા અને ફિટ દેખાય. આ તમારા બિઝનેસનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી તે સંપૂર્ણ હોવું જોઈએ, બરાબર? આ તમારો માપદંડ છે. હવે તમારી પાસે તમારા એકાઉન્ટને વધુ બહેતર બનાવવા માટે ઘણી બધી ઇનસાઇટ્સ હશે. ઉદાહરણ તરીકે અહીં તમારી પાસે એક વિહંગાવલોકન વિભાગ છે જે તમને તમારા એકાઉન્ટથી સંબંધિત ઇનસાઇટ અને વલણો આપશે. તમારી પાસે તમારા એકાઉન્ટ પર શેર કરેલી સામગ્રી જોવાનો ઓપ્શન પણ છે. આ રીતે તમે જાણી શકશો કે તમારી સામગ્રી સારી રીતે કામ કરી રહી છે કે નહીં, તે વધી રહી છે કે નહીં. એટલે કે અહીં તમને પ્રેક્ષક વિભાગની એક્સેસ પણ મળે છે. અહીં તમને ખબર પડે છે કે તમારા કેટલા ફોલોઅર્સ છે, કયા વિસ્તારમાંથી કેટલા લોકો તમારા એકાઉન્ટમાં આવી રહ્યા છે, બરાબર? તેથી તમારું પ્રોફેશનલ ડેશબોર્ડ જે પ્રોફેશનલ એકાઉન્ટ બનાવ્યા પછી ઉપલબ્ધ છે. આ દ્વારા તમે ઇનસાઇટ અને વલણો અને એકાઉન્ટ પરફોર્મન્સ વિશે જાણો છો. તમે તમારા બિઝનેસને વધારી શકો છો. તમે અહીં વિવિધ વલણો વિશે જાણી શકો છો અને વિવિધ માહિતી મેળવી શકો છો જે તમને ઇન્સ્ટાગ્રામ પર તમારા બિઝનેસને વધારવામાં મદદ કરી શકે છે. એવી કેટલીક વસ્તુઓ છે જે ફક્ત પ્રોફેશનલ ડેશબોર્ડમાં ઉપલબ્ધ છે, જેમ કે તમે તમારા સંદેશાઓ અને ટિપ્પણીઓને સ્વચાલિત કરી શકો છો. અહીં તમે સમુદાયો બનાવી શકો છો જેના સંદેશાઓ અને ટિપ્પણીઓ દ્વારા તમે લોકોને પ્રતિસાદ આપી શકો છો. જો તેઓએ તમને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો અહીં તમે વારંવાર પૂછેલા પ્રશ્નો છે જેને તમે સ્વચાલિત કરી શકો છો. જો તમે તમારું ફેસબુક એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ સાથે લિંક કર્યું હોય તો તમે આ બધી પ્રવૃત્તિઓને સ્વચાલિત કરી શકો છો, બરાબર? આ પછી ઇન્સ્ટાગ્રામની સૌથી મહત્વપૂર્ણ સુવિધાઓમાંની એક પોસ્ટને બૂસ્ટ કરવાનું છે અને તેને તમે અહીં મોબાઈલ દ્વારા પણ બૂસ્ટ કરી શકો છો. તમે નવા લોકો સુધી પહોંચી શકો છો. તમે અહીં તમારા બિઝનેસના લક્ષ્યોને પૂર્ણ કરવા માટે મુલાકાતો અથવા પ્રોફાઇલ અથવા વેબસાઇટ ચલાવી શકો છો. પરંતુ એડ્સ પણ બનાવવામાં આવશે, ખરું? ઇન્સ્ટાગ્રામ છોડ્યા વિના એડ બનાવવાની આ એક સારી અને સરળ રીત છે. હવે એ જાણવું અગત્યનું છે કે તમારે ઇન્સ્ટાગ્રામ પર વિઝ્યુઅલી આકર્ષક જાહેરાતો બનાવવાની છે. તમે નવા લોકો સુધી પહોંચવા માટે ઓર્ગેનિક પોસ્ટને એડમાં કન્વર્ટ કરી શકો છો. તમારે ફક્ત તમારી ઓર્ગેનિક સ્ટોરી પર બૂસ્ટ પોસ્ટ પર ટેપ કરવાનું છે અને તમારી ઓર્ગેનિક સ્ટોરીઝને એડમાં કન્વર્ટ કરવામાં આવશે. પરંતુ તમારે ધ્યાન રાખવું પડશે કે તમે જે પણ જાહેરાત બનાવી રહ્યા છો તે ઇન્સ્ટાગ્રામ પર દરેકને સીધી રીતે દેખાય છે. બીજું, તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તે દ્રષ્ટિને આકર્ષક હોવી જોઈએ અને તેમાં એક જ તત્વ હોવું જોઈએ જેથી કરીને તેને સરળતાથી સમજી શકાય. તમારી બ્રાન્ડને શક્ય તેટલી અધિકૃત બનાવો. આ પ્રોફેશનલ પ્રોફાઇલ તમારી સામગ્રીને વિશ્વની સામે લાવવામાં મદદ કરે છે. જેમ તમે અહીં જોઈ શકો છો, તે તમને વિવિધ ઇનસાઇટ્સ આપે છે. કઈ સામગ્રી કેવી રીતે કામ કરે છે તે દર્શાવે છે.
જે તમને વધુને વધુ લોકો સુધી પહોંચવામાં મદદ કરે છે અને સામગ્રીને અલગ અને મનોરંજક બનાવે છે, જે પ્રોફેશનલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સૌથી મોટી જરૂરિયાત છે. તો હવે તમે બીજું શું વિચારો છો? તમારે હવે તમારા પ્રોફેશનલ એકાઉન્ટને બિઝનેસ ટૂલમાં ફેરવવું જોઈએ. તમારે તમારા બાયો દ્વારા લોકોને તમારા વિશે જણાવવું જોઈએ અને તમારી સંપર્ક માહિતી અહીં પ્રદાન કરવી જોઈએ. તમારી ગ્રીડ સંપૂર્ણ હોઈ શકે કે ન પણ હોય, પરંતુ તમારે સતત પોસ્ટ કરવી જોઈએ, બરાબર? શક્ય તેટલા ફ્રીક્વન્ટ રહો. તમારા પ્રેક્ષકો, સામગ્રી અને મેટ્રિક્સ વિશે જાણવા માટે ઇનસાઇટનો ઉપયોગ કરો અને નવા પ્રેક્ષકો સુધી પહોંચવા માટે બૂસ્ટ પોસ્ટનો ઉપયોગ કરો. તમારી દ્રષ્ટિ હંમેશા સ્પષ્ટ રાખો. તમારે ઇન્સ્ટાગ્રામ પ્રોફેશનલ એકાઉન્ટ બનાવતી વખતે આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી પડશે. ચાલો હવે પછીના વિડીયોમાં મળીએ.